આજે તારીખ 29/2/2024ના રોજ ભારતીય સમય મુજબ 2:30 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2024નો 0.96ના ઘટાડા સાથે 100.12 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો 30 એપ્રિલ 2024નો વાયદો પણ અત્યારે 2 જેટલો ઘટીને 1641.50ની આસપાસ 2:31ની આસપાસ ચાલી રહેલો જોઈ શકાય છે, જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા ખેડૂત મિત્રો 107 જેટલી છે અને સેલર એટલે કે વેચાણ કરનારની સંખ્યા માત્ર 86 જેટલી છે. હવે આપણો એમસીએક્સ ઉપરનો કપાસનો 30 એપ્રિલ 2024નો વાયદો 2:31ની આસપાસ ખેડૂત મિત્રો 61 રૂપિયા જેટલો વધીને 1592ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે, જેમાં બાયર 6 જેટલા છે એટલે કે લેનારની સંખ્યા 6 જેટલી છે અને સેલર છે તે બિલકુલ નથી. વેચાણ કરવાવાળા બિલકુલ અત્યારે એમસીએક્સ કપાસનો 30 એપ્રિલ 2024ના વાયદામાં નથી જોવા મળતા. ખેડૂત મિત્રો, આજે વાયદા બજારમાં કપાસમાં ખાસ કરીને લેનારનો વર્ગ છે તે ઘણો બધો મોટો છે. કહેવાય ને કે વાયદામાં કપાસ લેવા માટે પડાપડી કહેવાય ને કે રઘવાયા થયા હોય તે રીતનો માહોલ છે તે અત્યારે વાયદામાં જોઈ શકાય છે. ખેડૂત મિત્રો, આવી જ માહિતી છે તે આપણે સમયાંતરે તમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી અમે પહોંચાડશું. આ બધા જ વાયદા ખેડૂત મિત્રો 29/2/2024ના રોજ અત્યારે ચાલી રહેલા જોઈ શકાય છે. ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રો કપાસની ગુણવત્તા મુજબ ગામડે બેઠા 1350થી 1650ની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાતા હોય તેવી માહિતી છે તે અમને મળી રહી છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, માત્ર જાણકારીના હેતુ માટે જ આ માહિતી તમારા સુધી અમે પહોંચાડેલી છે. અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય, જે સૂચતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે વિચારી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર.